નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક સુદ ત્રીજ, શુક્રવાર, તારીખ 24/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 42 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 5 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો અને લાગણી આ બે વસ્તુનો તાલમેલ મેળવીને ચાલીએ ને તો જીવન સહેલું થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને આજના જન્મેલા બાળકો ખરેખર જેને ત્યાં બાળકો જન્મશે ને તે લોકો જોશે કે લાગણી અને ગુસ્સો આ બંનેનું તાલમેલ આ બાળકમાં ખૂબ જ સંતુલિત હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, કોઈની સાથે ઝઘડો થાય ને તો એ ઝઘડો થવાથી સંબંધ ક્યારેય પણ તૂટતો નથી, પણ ઝઘડો થયા પછી આપણે જો એની સાથે વાત ન કરીએ તો એ સંબંધ તૂટી જાય છે. તો આની પર ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. ઝઘડો થાય પણ આપણે તરત જ થોડી વારમાં બધું ભૂલીને એની સાથે વાત કરવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. સામાન્ય શરદી થાય ને તો 2-4 નાગરવેલના પાન ચાવીને ખાઈ જવાના, શરદી તરત જ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય નાનો પણ મહત્વનો. કોઈને પણ આપણે કોઈ ખોટી વસ્તુ શીખવવી નહીં. ને આવું એક જ પાત્ર હોય દુનિયામાં, કોણ? માતા. માતા ક્યારેય પોતાના બચ્ચાને ખોટું કરવાનું શીખવતી નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આકસ્મિક ધનલાભ થતો દેખાય છે. મનમાં રહેલી અભિલાષાઓ પૂર્ણ થતી દેખાય છે ને એનાથી આજે તમારો દિવસ ખૂબ સુંદર રીતે તમે પસાર કરી શકશો. પણ મિત્રો, આજે વધારાના ખર્ચામાં નાણાંનો વ્યય વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે થોડું સાચવીને ચાલવું જરૂરી છે. આજે તમારા જૂના પડતર પ્રશ્નોનો નિકાલ કરવાનું તમે મન બનાવશો, એને હલ કરવા માટે પ્રયત્ન પણ કરશો. પણ આ બધી બાબતો કરતાં તમારે આજે તમારી પર જે નાણાકીય બોજ છે એને હળવો કરવો એ જરૂરી દેખાય છે. તો આ કામ આજે પહેલાં કરજો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂર છે. તમારું પોતાનું અથવા ઘરમાં કોઈક વ્યક્તિનું આરોગ્ય આજે બગડી શકે છે, તો એની પર ધ્યાન આજે ચોક્કસ આપજો. આજે પરિવારમાં કોઈ ગંભીર પ્રશ્ન ઊભો થવાની શક્યતાઓ પણ દેખાય છે, તો આ બાબતે પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. આજે છે ને મિથુન રાશિવાળાએ બિનજરૂરી વિવાદથી દૂર રહેવું અને કોઈની પણ સાથે ગેરસમજ ઊભી ન કરવી. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. જે લોકોના માથે દેવું છે એ લોકોને આજે બહુ મોટી અને સારી રાહત મળતી દેખાય છે. આજે આર્થિક ક્ષેત્રમાં સારા પગલાં તમે ભરી શકશો અને એનો સારો લાભ જીવનમાં જોડી શકશો. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે ઈશ્વરમાં શ્રદ્ધા ટકાવી રાખવાની છે. પોતાના ઈષ્ટ પર ભરોસો કરવાનો છે. આજે કોઈ પણ નવું સાહસ સમજી વિચારીને કરજો, નહીં તો નાણાકીય બોજ વધતો દેખાય. આજે કદાચ ભૂતકાળમાં કરેલી બચત વાપરવી પડે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ મળતી દેખાય છે. આજે જે કંઈ કામ હાથમાં લેશો તો એ સરળતાથી પૂરું કરી શકશો. પણ મિત્રો, બપોર પછીના સમયમાં તમારો આત્મવિશ્વાસ બહુ વધુ પડતો વધતો દેખાય છે, તો આ બાબતમાં સમજી વિચારીને ચાલજો. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવાથી ઘણી વખત નુકસાન થાય છે, તો એક લિમિટ સુધી આપણે આત્મવિશ્વાસ વધારવો જોઈએ. આજનો શુભ રંગ આછો લાલ. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ.
આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે છે ને તુલા રાશિવાળાને ભગવાન છે એવું પ્રતીત થશે, કારણ કે આજે કોઈક એવી ઘટના ઘટે જે અશક્ય હોય ને એ ઘટના ઘટી જાય તો આપણને વિશ્વાસ આવે કે ના, ભગવાનના આશીર્વાદથી જ આ કામ થયું છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વ્યવસાયમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ ધારેલી પ્રગતિ ન આવતા આપણા મનમાં એવું થાય કે ભાઈ ચોક્કસ કામ થયું નથી, ક્યાંક કમી રહી ગયેલી છે. તો એ કમીને શોધવાનો પ્રયત્ન કરજો, પણ આજે નિરાશાને સાથે નહીં રાખતા. ઉત્સાહ રાખીને કામમાં આગળ વધશો તો ખામી પણ મળી જશે અને જીવનમાં સફળતા પણ મળી જશે. આજનો શુભ રંગ ક્રીમ કલર. ધનરાશિવાળા માટે આજે નોકરીમાં યશ મળતો દેખાય છે. તમે કરેલા કામને બિરદાવવામાં આવે અને તમારા જે કોઈ પણ ઉપલા અધિકારીઓ છે એ તમને શાબાશી આપે. આજે કોઈ સમસ્યા હોય તો તેનું સમાધાન કરી શકશો. બપોર પછીનો સમય તમારા માટે ખૂબ સારી રીતે પસાર થતો દેખાય. આજે જે લોકો પોતાનું મકાન બનાવી રહ્યા છે અત્યારે, એ લોકોએ સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે તમારા વેપારનો વિસ્તાર વધતો દેખાય, વેપારનો વ્યાપ તમે જાતે વધારી શકો અને આજે કરેલા કામમાંથી તમે સારું આર્થિક ભારણ ઓછું પણ કરી શકશો. જે લોકોને સંપત્તિ લેવાની આશા છે એ લોકો આજે આવું કોઈ કામ ચોક્કસ રીતે કરશે. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વાદ વિવાદને ટાળીને આગળ ચાલશો તો તમારી મરજી મુજબ આજે તમે કામ કરી શકશો, તમારા કામને આગળ વધારી શકશો. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક પરિસ્થિતિ મજબૂત બનતી દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ભાગીદારીમાં સાચવવાનું છે. આજે ભાગીદારીમાં કોઈ મતભેદ ઊભો ન થાય એની કાળજી ખાસ રાખજો. થોડું મન મોટું રાખીને જતું કરશો તો ભાગીદારીના સંબંધો સચવાઈ રહેશે. આજે આર્થિક બાબતમાં જે ચિંતાઓ છે એ વધે નહીં એની કાળજી રાખજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.